મોડાસાથી રામદેવરાની સીધી એસટી બસ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે એસટી વિભાગને પત્ર લખીને ભલામણ કરી છે। અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં જે ભક્તો છે તે રાજસ્થાન સ્થિત રણુજા માટે દર્શન કરવા માટે જતા હોય છે, ત્યારે મંત્રી ભીખુસિંહ પરમારે વિભાગીય નિયામકને પત્ર લખીને નવીન એસટી બસ શરૂ કરવા માટે માંગ કરી છે। તો બપોરે 3 કલાકે રામદેવરા માટે બસ ઉપડે તે માટે ભલામણ કરી છે। આ એસટી બસ મોડાસા થઈને શામળાજી, ભિલોડા, અંબાજી, આબુ રોડ, સિરોહી, પાલી, જોધપુર અને પોખરણગઢ થઈને રામદેવરાના રૂટ ઉપર દોડાવવા માટેની જે માંગ છે તે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે। મોટા ભાગમાં જે શ્રદ્ધાળુઓ છે તે રણુજા ખાતે રામદેવ પીરના દર્શન કરવા માટે જતા હોય છે, ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે વિભાગીય નિયામકને પત્ર લખીને રામદેવરા માટેની સીધી એસટી બસ શરૂ કરવા માટેની માંગ કરી છે। તે પ્રકારે નવીન એસટી બસની માંગ કરવામાં આવી છે। ટૂંક સમયમાં આ એસટી બસ શરૂ થાય તેવા પણ આસાર લાગી રહ્યા છે।